ખૂબ જ દુઃખદ બનાવ બન્યો છે અને એ પણ ગુજરાતના આંગણે અમદાવાદમાં, જે ક્યારેય આપણે કલ્પના નહોતા કરતા, ક્યારે આપણે ધાર્યું પણ નહોતું. એમાં ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં આટલા બધા પેસેન્જરો, એમની સાથે આ બનાવ બન્યો છે. અને સાથે સાથે પ્લેન ક્રેશને કારણે જે હોસ્ટેલના ડૉક્ટર્સ, સ્ટુડન્ટ્સ જે હતા, એમને પણ જે હાનિ પહોંચી છે, આ ગુજરાત ક્યારેય ભૂલી નહીં શકે. સૌ જે લોકો આ પ્લેનના ક્રેશમાં દિવંગત થયા છે, એમના ફેમિલીને ભગવાન શક્તિ આપે. સાથે સાથે દિવંગત આત્માઓને પણ શાંતિ આપે, એવી જ આજે તો પ્રાર્થના આપણે કરી શકીએ છીએ. માનનીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબ જાતે તરત જ ખબર પડતા જ એ પણ ગુજરાત આવ્યા છે, અને શ્રી અમિતભાઈ શાહ સાહેબ પણ આવ્યા છે. આની ગંભીરતા સ્વાભાવિકપણે ખૂબ જ મોટી હોય, પણ આપણા આંગણે બનવાને કારણે આપણે એનાથી ખૂબ જ વ્યથિત છીએ. અને આમાં આપણે હતપ્રભ છીએ, કશું કરી શકતા નથી, પણ બધું જ કરવા માટેની આપણી તૈયારી છે. અને ભાજપ પરિવાર માટે તો ખૂબ મોટો આંચકો છે કે આપણા પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી એ પણ આ જ પ્લેનમાં લંડન જઈ રહ્યા હતા. એ પણ આમાં એમને ક્ષતિ થઈ છે. ગુજરાત આને ક્યારેય ન ભૂલી શકે. ભગવાન આવો કેર કોઈ પણ ન કરે એવી પણ પ્રાર્થના કરું છું.